રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્યા મા અંબાના દર્શન। અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન બાદ ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા। શારદીય નવરાત્રી ચાલી રહી છે। મા શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તો મા અંબાના દર્શને આવે છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પધાર્યા હતા, જેમાં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। દેશના શક્તિપીઠમાં અંબાજીનું અગત્યનું સ્થાન છે। અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે। નવરાત્રિના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે પરિવાર સાથે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તેમણે મા અંબાની વિધિવત પૂજા કરી હતી, જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર દીપક પુરબિયા, इंडिया 24 न्यूज़, बनासकांठा। मेरे सहयोगी साथी परिवार के सदस्य भाग्यशाली है कि शारदीय नवरात्रि में माँ अम्बे का दर्शन करने का सौभाग्य मिला और इसके साथ ही साथ ध्वजा चढ़ाने का भी सौभाग्य मिला। ये पुण्य प्राप्त करने का और 9 दिन माँ की आराधना करना, शक्ति प्राप्त करने के लिए भक्ति करने का अवसर है। मैं देशवासियों से निवेदन करता हूँ, प्रार्थना करता हूँ कि देश में सुख, शांति और समृद्धि बनाए रखने के लिए माँ की आराधना करें। धन्यवाद। सर, कर्नाटक की जनता के लिए क्या है मैसेज?